હેલો મિત્રો, મજામાં? આજે આવી ગયા તમે ફ્લાવર્સ અમદાવાદમાં. સોમથી શુક્રની ટિકિટ 70 રૂપિયા અને શનિ રવિની 100 રૂપિયા. 12 વર્ષથી નાના બાળકોની ટિકિટ કોઈ નથી, એટલે તમે ટિકિટ લેવો તો ધ્યાન રાખો. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 એમસી દ્વારા ખૂબ જ મજાના દ્રશ્યો ઊભા કરવામાં આવ્યા હતા. તમે જોઈ શકો છો, હાથી, બધા ફૂલો ઓરિજિનલ હતા. અહીંયા ફ્લાવર શો એન્ટ્રી થતાં ફ્લાવર જોવા મળે છે જે ઓરિજિનલ હતા. હું બે ટાબરિયા સાથે આવી ગયો હતો, તેમને પણ લઈ લીધા. અહીંયા તમને અલગ ફૂલની ડિઝાઇન જોવા મળે છે. આ બધી રીંગોમાં પણ ઓરિજિનલ ફૂલ મૂકવામાં આવે છે, જે ખૂબ જ આકર્ષકના કેન્દ્ર છે. છોટા ભીમ, નાના બાળકો માટે એના પણ પિક્ચર છે. ડોરેમોન, આયુક છે, પાંડા છે. ભાજપ દ્વારા સુશાસનના 23 વર્ષ એટલે તેમની ઘણી બધી યોજનાઓ મૂકેલી છે. સરસ આકર્ષણનું કેન્દ્ર બને છે. જે ભાજપ સરકાર દ્વારા કામો કરવામાં આવ્યા તે યોજનાઓ અને કામો ત્યાં દર્શાવ્યા છે. વાઘ, મોર જેવા અનેક પશુ પક્ષીઓના ચિત્રો તમને જોવા મળે છે. આ જો બે બેલ લાલ કલરના ફૂલના દ્વારા તે ઝઘડી રહ્યા છે. અંદર ગુફામાં જાઓ ત્યારે તમને સિંહ જોવા મળી જાય છે. સરસ મજાના ફૂલો દ્વારા એ શણગારેલો છે. ગુફા આખી ફૂલોથી બનાવેલી છે. પછી પતંગિયું પણ ખૂબ સરસ તમને જોવા મળી જાય છે. પતંગિયા પછી તમને પાછળ એક જળપરી જોવા મળી જાય છે, જેને ફોરડા દ્વારા શણગારવામાં આવી હતી. ગુલાબ જોવા આવી ગયા હતા. ગુલાબવાડીમાં અલગ અલગ કલરના બધા ગુલાબ તમને જોવા મળી જાય છે. આપણે જોયા હોય ગુલાબ લાલ જોયા હોય, પીળા જોયા હોય, પણ અહીંયા અલગ અલગ કલરના પણ જોવા મળી જાય છે. સરસ મજાનું આપણે ભારતીય નૃત્ય સંગીત, ગુજરાતના ગરબા પણ હતા. જો બુકે પાછળ તમે જોઈ શકો છો, જે વિશ્વનો સૌથી મોટો બુકે છે. ગિનિસ વર્લ્ડ બુકમાં પણ તેનું નામ નોંધાયેલું છે. રેડિયો મૂકેલા હતા, જેના ડેમો હતા. તે રેડિયો અલગ અલગ બધા પ્રકારના જોવા મળે છે. મોદીની થીમ પર મન કી બાત દ્વારા તમે જે રેડિયો પ્રસારણ કરે છે તેની થીમ ઉપર આ રેડિયોનું પ્રસારણ કરવામાં આવ્યું છે. ઘર વપરાશનો બધો સામાન અહીંયા તમને જોવા મળે છે, જે તમે ખરીદી શકો છો. દવાઓનો સ્ટોલ હતો. જ્યુસ, નેચરલ જ્યુસ હતો. જ્યુસનો ભાવ બહુ વધારે મને લાગતો હતો. 100 રૂપિયા એક ગ્લાસના લેતા હતા. પછી અહીંયા ગાર્ડનિંગ કરવા માટેના ટૂલ, છોડવા રોપવા માટેના બધા પાસણો, સાધનો
ખૂબ જ મજા આવી ફરવાની. તમે પણ જજો તો મજા આવશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.